આજે સવારે મારા હહરા ઉઠ્યા ને તો મારા હહરાએ મને કીધું કે તમારે હાહુ શું કરે છે? એટલે મેં કીધું મારા હાહુ હુતા છે. તો મીઠા વૈનાની છે એમ કંઈ નહીં તો વયા ગયા. થોડીક વાર છે ને તો મારા આવ્યા ને એટલે હું એને ભાખરીને ચા આપ્યા. ખાતા હતા ને તો ભાખરી ખાતા ખાતા મને કે મારી વાલી હું તને એક વાત કહું. મેં બોલો ને મારા વાલા શું વાત છે? તો એ કે બધું બરાબર પણ આજ છે ને ભાખરીમાં થોડુંક મીઠું વધારે છે. એટલે મેં શું કીધું ખબર છે? મેં કીધું કે તમારા મમ્મીને ભાખરી બધામાં મીઠું ઓછું લાગે ને એટલે મેં આજ મીઠું થોડુંક વધારે નાખ્યું. તો કે એનામાં ક્યાં મીઠું જ છે એ કે એમ બોલે ને મને થોડીક લાઇટ થઈ. મેં કહા હું કહીશ બધાય આજ મીઠું મીઠું કરી રાખે છે. થોડીક વાર થઈને તો હું કાંઈ બોલી નહીં. પછી બપોર જમવા બેઠા ને તો મારા હાહુને આમ બધા જમવા બેઠા ને તો મારા હાહુ બોલ્યા એ કે વહુ બેટા એક વાત કહું. મેં કહા મમ્મી બોલો ને. તો કે આજ સંભારામાં મીઠું થોડુંક ઓછું છે. એટલે મેં કીધું બા તમારામાં જ મીઠું નથી તો તને કોને કીધું? મેં કહા આજ સવારે મને પપ્પાએ કીધું અને તમારા દીકરાએ કીધું. પપ્પા એમ કીધું કે તમારા હાહુમાં જ મીઠું નથી, તમારા દીકરાએ કીધું મમ્મી મીઠું નથી. એટલે મારા હાહુ મને કહે બહુ બેટા થોડીક વાર બહાર વયા જાઓ તો હું તો બહાર વહી ગઈ બાયણું બંધ કરીને. ત્યાં તો અંદરથી ઠામ થારી વાટકા ને તપેલા ને ગગડાટી બોયલી છે કાંઈ. એમાં તપેલું તો બેવડું વળી ગયું અને બાયણું ખોલું તો મારા હાહરાને તો ફ્રેક્ચર થઈ ગયું. બોલો હવે એવું શું થયું હે અંદર રામ જાણે.